ભૂલો શું કરે આજે વરસાદ આવશે? ચલો ચલો ચલો. આનું અંગ્રેજી કરો. બોનસ પોઈન્ટ. વિલ રેન શું આજે વરસાદ સાચી વાત છે. વેલ આવે પછી શું કરશો? રેન બોલો બોલો. વિલ રેન ઇટ્સ શું આવશે એટલે વરસાદ આવશે. કમ ટુડે કોણ આવશે? શું આવશે? ચલો એક સાથે ત્રણેય કાળ નું થોડું રિવિઝન કરીએ કે નહી? એક સાથે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ એક બે વાક્યો લઈને. હા કરો છો. ઓકે. હું રોજ વહેલા ઉઠું છું. બરાબર. પછી હું આજે વહેલા ઉઠ્યો. હું આવતીકાલે વહેલા ઉઠીશ. જો તમે અહીંયા ક્રિયાપદ છે એક જ રાખ્યું છે. એક જ મતલબ એનું રૂપ જ બદલાવ્યું છે. પણ સમય બદલાવવો પડે કારણ કે આ કાળ છે, સમય છે, સમયના વાક્યો કાળના વાક્યો ભણીએ છીએ. તો દરેક કાળની અંદર દરેક સમય ના લખી શકાય. જેમ કે ઉઠ્યો સાથે રોજ ના આવે. હું રોજ વહેલા ઉઠ્યો એવું અત્યારે ના કહી શકીએ. બરાબર. ઉઠતો હતો એમ કહી શકીએ સામાન્ય રીતે. થોડું વ્યવસ્થિત લાગે છે. પછી ઉઠીશ તો ત્યાં પણ લખી શકીએ. હું રોજ વહેલા ઉઠીશ આવું લખી શકીએ. બરાબર. એવું નથી કે ના લખી શકીએ. હું રોજ વહેલા ઉઠીશ પણ આવતીકાલે પણ લખી શકીએ. પણ આજે ના લખી શકે. હું આજે વહેલા ઉઠ્યો એમ લખી શકીએ. હું આજે વહેલા ઉઠીશ એવું ના લખી શકીએ. બરાબર. જો આજનો દિવસ શરૂ થઈ ગયો હોય તો આપણે ઓલરેડી ઉઠી ગયા હોઈએ તો જ વાક્ય બોલી શકીએ ને. અને આપણે ઉઠી ગયા હોય તો એમ થોડું કહી શકીએ કે હું આજે વહેલા ઉઠીશ. હા કદાચ એવું શક્ય છે કે આપણે આપણા એવા મિત્રો જોડે વાત કરતા હોય કે જે મિત્રોને ખબર છે કે હું રોજ બપોરે સુઈ જાઉં છું અને પછી બધા ભેગા થઈને ઉઠીને ક્યાંક ફરવા જઈએ છીએ કે રમવા જઈએ છીએ તો કહી શકીએ. બપોરની વાત હોય તો કહી શકીએ કે આજે હું વહેલા ઉઠી જઈશ. રોજ તો 4 વાગે ઉઠી જાઉં છું. આજે થોડો 3 વાગે ઉઠી જઈશ એવું કેવું હોય. તો આ કયા કાળનું વાક્ય છે? આ કયા કાળનું છે? આ કયા કાળનું છે? બોલો. પહેલું છે સાદો વર્તમાન કાળ. બીજું બીજું ભૂતકાળ. ઉઠ્યો એટલે ભૂતકાળ. ઉઠીશ ભૂતકાળ અને અંગ્રેજી કરીએ. તો પહેલાનું શું થશે? હું રોજ વહેલા ઉઠું છું. આય પછી હા આય પછી ક્રિયાપદનું પહેલું રૂપ આય ગેટ અપ. બાકી શું રહ્યું? રોજ વહેલા. તો પહેલા અર્લી આવે. શું આવે? આય ગેટ અપ અર્લી ડેઈલી અથવા એવરી ડે. એવરી ડે. બરાબર. હું થઈ ગયું સિમ્પલ. હવે બીજું એક કાળ બદલાઈ ગયો. ઉઠ્યો ભૂતકાળ. તો શું આવશે? આય અર્લી અને આજે એટલે ટુડે. ટુડે. ગેટ અપ અર્લી ટુડે. અને વહેલા ઉઠીશ. આય બોલો. વિલ ગેટ અપ. ગેટ અપ. હેને ગેટ અપ ક્રિયાપદની આગળ વિલ લખવું પડે. ખબર પડી ને બધાને? આઈ વિલ ગેટ અપ અર્લી અર્લી એટલે વહેલા ઉઠીશ. ડેઈલી અથવા એવરી ડે. આઈ વિલ ગેટ અપ અર્લી ડેઈલી અથવા એવરી ડે બંને સરખું જ છે. હવે આનું નકાર જોઈએ. હું રોજ હવે હું જેને પૂછું એ જ કહેશે વહેલા પછી મારે નકારમાં ગુજરાતી તમારી પાસેથી મંગાવવું છે. ઉઠું છું એનું નકાર શું થાય? સાદા વર્તમાન કાળમાં કોણ કેશે? નૈનાબેન બોલો.
હા, હું વહેલા ઉઠતો નથી. ઉઠતો નથી અથવા ઉઠતી નથી. હશે તો શું કેશે? લેડીઝ કહેશે કે હું રોજ વહેલા નથી ઉઠતી. અને મેલ હશે તો હું રોજ વહેલા ઉઠતો નથી. બંનેનું અંગ્રેજી તો સરખું જ થાય. બરાબર. શું થશે? નયનાબેન બોલો. બીજું કોઈ નહીં. હાય. બીજાનું માઇક બંધ. આય પછી શું થશે? નકાર. ઉઠતો નથી માટે હા, ડુ નોટ ગેટ અપ. બરાબર. અહીંયા V1 હોય તો નકારમાં ડુ નોટ V1 થઈ જાય. આઈ ડુ નોટ ગેટ અપ અર્લી. હું વહેલા ઉઠતો નથી ડેઈલી એટલે રોજ. બરાબર. પડી ગઈ ખબર આમાં? હું આજે વહેલા ઉઠ્યો. હું આજે વહેલા ઉઠ્યો. હું આજે કોણ કહેશે મને? સરોજબેન બોલો. આવડશે? હું આજે વહેલા ઉઠ્યો નહીં. નહીં. નહીં આવતું સાહેબ. હા, નહીં આવે. શું આવે? નહીં. વર્તમાન કાળમાં નથી આવે, પણ ભૂતકાળમાં ભવિષ્યકાળમાં આપણે શું કરશું? નહીં કરશું. બરાબર. ઉઠ્યો નહીં. આજે વહેલા ના ઉઠ્યો. ઉઠ્યો નહીં અથવા ન ઉઠ્યો, મોડા ઉઠ્યો અથવા ઉઠી. બરાબર. તો એનું શું થશે? આઈ did not get up. હા. જુઓ, do not સાથે પણ પહેલું રૂપ આવે, did not સાથે પણ ક્રિયાપદનું પહેલું રૂપ આવે. આપણે શીખી ગયા છીએ. રિવિઝન કરું છું કાલે. early, today. અહીંયા આજે છે એટલે today. તમને ખબર પડશે બરાબર? અહીંયા ભૂતકાળને મૂકવાનું. અહીંયા ભલે got up હોય, પણ અહીંયા get up થઈ જાય. did not આવે એટલે do not આવે એટલે સારું. હું રોજ વહેલા ઉઠીશ. એનું નકાર શું થાય? કોણ કહેશે મને? હું રોજ ઉર્વશી બેન. ઉઠીશ નહીં. હા, હું રોજ વહેલા ઉઠીશ નહીં. ઇંગ્લિશ બોલું. આમાં પણ નહીં આવે. તો શું થાય? હા, ઇંગ્લિશ બોલો. આઈ વિલ નોટ I will not get up get up early early. early રોજ છે daily. ને daily. હા, તો every day. જોયું તમે? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ત્રણેયનો નકાર કરીએ આપણે ત્યારે do not, did not કે will not કે does not બધાની બાજુમાં શું આવે? હંમેશા પહેલું રૂપ આવે. આ ધ્યાન રાખવું. સારું. બીજું એક વાક્ય તમારા માટે. તમારે એ ચેટિંગમાં લખવાનું છે. ચેટનો ઓપ્શન છે ને એમાં. બરાબર. હું ક્યારે વહેલા ઉઠતો નથી. આ કયો કાળ છે? ઉઠતો નથી. અને એનું અંગ્રેજી શું થાય? ફટાફટ હું તમને 10 15 20 સેકન્ડ આપું છું અથવા મેક્સિમમ 1 મિનિટ આપું છું. 1 મિનિટ. આનો ઇંગ્લિશ અને કયા કાળનું વાક્ય છે પહેલા લખો, પછી ઇંગ્લિશ લખો. 5:39 થઈ છે ક્યારની, એટલે 40 41 સુધી હું તમને આનો ટાઈમ આપું છું. કોઈ એકબીજાના કોપી નથી મારવાનું. એક મિનિટ. બોલો. ક્યારે નેવર લખીશું તો નથી લખવાનું. આ વસ્તુ છે, જો તમે બરાબર રિવિઝન કર્યું હોય તો સાદા વર્તમાન કાળમાં મેં સમજાવેલું હતું. એટલે મેં એક ચેકિંગ કરવા ખાલી કર્યું છે કે કોને યાદ છે. હું સમજાઈશ અત્યારે, પણ કોને યાદ છે એ મારે ખાલી ચેક કરવું છે. ઓકે 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 ઓકે. ક્યારે શબ્દ સાથે નેગેટિવ આવે ત્યારે શું આવે એ મેં સમજાવેલું. તો કોને યાદ છે જોઈ લઈએ આપણે, પછી આપણે એનું અંગ્રેજી કરીએ. ઓકે.
કયો પાઠ પેલા લખો પછી એનું અંગ્રેજી લખો. ચલો કોઈનો જવાબ આવ્યો નથી. કાળ લખો કાળ, સુમિત્રાબેન, સુરેખાબેન, નૈનાબેન, નવ્યા, સરોજબેન, ઉર્વશીબેન. ઓ આજે મારી ઉર્વશીબેન ડિસ્પ્લેમાં ભૂલી લોચા થાય ગયા છે. સાહેબ. શું થયું? ભૂલી ગયા એમ? સર ના 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 ભૂલી નઈ ગયા સાહેબ. વિધાન હાવડો વિધાન નકાર વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ ઓકે પ્રેઝન્ટ ટેન્સ હા નકાર એ તો વાક્ય. બરાબર છે. હા વિધાન પછી નકાર નથી. સાદો વર્તમાન કાળ વેન ડુ નોટ ગેટ અપ અર્લી. નૈનાબેન હમ નું જે કીબોર્ડ છે મોબાઈલ નું એ મને લાગે છે ગુજરાતી ઇંગ્લિશ મિક્સ લાગે છે. અમુક વાર એવું ટાઈપ થઈ જાય છે નઈ. ડુ નોટ પછી ગેટ ગુજરાતીમાં લખાઈ ગયું છે. ઓકે ઓકે. પણ મેડમ આ વાક્ય છે એ પ્રશ્ન નથી. જુઓ નથી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. અને સર મારો અહીંયા જવાબ સાચો છે સર. એક મિનિટ જોઈ લઉં ચલો. સાચું મેં ખોટું બધા લખ્યું નથી લખીને હું તો મોઢે બોલું છું. કે આ વાક્ય વિધાન હા બોલો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિધાન નકાર વાક્ય છે. હા સાચું છે એ વાત સાચી છે. હા બસ હા તો હવે લખું જવાબ. હા લખો ઓકે. સારું હું અત્યારે નઈ કહું બે જવાબ આવ્યા છે. એમાં શું સાચું છે શું ખોટું છે પણ હું તમને કહું કે અહિયાં જયારે વાક્યમાં ક્યારે આવે ક્યારે અને ક્યારેય આવે બંને વચ્ચે તફાવત છે. ક્યારે સમય જાણવા માટે વપરાય છે અને ક્યારે એટલે કોઈ પણ સમયે હું આ કાર્ય કરું છું કે કરતો નથી એમ. ક્યારે સામાન્ય રીતે નકારમાં હોય અહિયાં જુઓ તમે હું ક્યારે વહેલા ઉઠતો નથી એ કોઈને પૂછતો નથી હું તમને જણાવું છું માહિતી આપું છું. માહિતી આપતું વાક્ય વિધાન વાક્ય કહેવાય. હું ક્યારેય વેલા નથી ઉઠતો મોડા ઉઠું છું 8 વાગે 9 વાગે 10 વાગે. બોલું સર જેવું આવડે એવું. બોલો બોલો. He never get up early. ઓકે પછી He આ શું લખેલું છે? I અરે હા હું હું લખેલું સોરી છે હું લખ્યું છે આઈ ભૂલી ગઈ. આઈ હા નેવર ઓકે હા મને ઓકે દેખવામાં મિસ્ટેક થઈ ગઈ. આઈ નેવર હા ઓકે ગેટ અપ વહેલા માટે અર્લી. ઓકે. હા અર્લી જ લખ્યું તું. હા તો બસ ખાલી સરોજબેન અને નૈનાબેન જ મોકલ્યું છે. તો એમાં સરોજબેન છે. એમાં ઓકે છે બધું બરાબર છે ખાલે અર્લી લખવાનું રહી ગયું છે. આઈ નેવર ગેટ અપ અર્લી. અચ્છા એવરી મોર્નિંગ રોજ સવારે નથી ક્યારે લખેલું છે અહીંયા. રોજ સવારે હા નથી મેડમ સરોજબેન હે ને. એક જ મિનિટ તો આઈ પછી મારો નેવર મારો હા જવાબ સાચો છે. સાચું છે. જ્યારે પણ એવું આવે કે ક્યારે કોઈ કાર્ય થતું નથી ક્યારેય પછી નેગેટિવ આવે ક્યારેય થતું નથી બરાબર. તો નેવર પછી V1 કે V5 આવે હકારની જેમ જ આઈ સાથે V1 આવે આઈ નેવર ગેટ અપ
એટલે હું ક્યારે ઉઠતો જ નથી. પણ એવી વાત નથી ક્યારે વહેલા નથી ઉઠતો, ઉઠું તો છું. હે ને હા આઈ નેવર અર્લી ગેટ અપ અર્લી. જો આઈ નેવર ગેટ અપ એટલે ક્યારે ઉઠતો નથી વહેલા એટલે વાત પૂરી થઈ ગઈ. ડેલી એવરીડે એવું કઈ છે જ નહીં. ક્યારે વેલા નથી ઉઠતો એટલે રોજની જ વાત હોય એમાં. આ રીતે સારું. તે ક્યારેય વહેલા ઉઠતી નથી. આનું શું થાય? તે ક્યારેય વેલા નથી ઉઠતી. બોલો જોઈએ કોણ કેશે? તે ઉઠતી નથી તો સી આવશે સી. હા આઈ ને સી સી નેવર સી નેવર નેવર ગેટઅપ પાછળ ગેટઅપ અર્લી એનું એજ ગેટઅપ. આ કયો વાક્ય છે? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં જો ડુ નોટ ડઝ નોટ ના આવે તો V1 કે V5 બે માંથી ગમે તે એક આવી જ શકે. સી સાથે V5 આવે ગેટ ગેટ ગેટ્સ ગેટ અપ. ગેટ સોરી સોરી ગેટ ગેટ્સ બરાબર. અપ સી નેવર ગેટ્સ અપ અર્લી. અર્લી. આ રીતે બરાબર. અને આઈ હોય તો V1 આવે. વી કે સી હોય તો V5 આવે. પણ એક વસ્તુ હોવી જોઈએ કે અહિયાં શું હોવું જોઈએ? ડુ નોટ ડઝ નોટ ના હોવું જોઈએ. પછી ગમે તે હોય. બરાબર ડુ નોટ ડઝ નોટ આવે એટલે એ V1 અને V5 ની અસર નાબૂદ કરીને બંને V1 બનાવી નાખે છે. આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો? ઓકે. ભવિષ્ય કાળમાં આપણે એટલી બધી પ્રેક્ટિસ નથી કરી. હું તમને થોડાક વાક્યો આપી દઈશ તમે એનું ઇંગ્લિશ કરજો. બરાબર. ઓકે. સારું હવે જોઈ લઈએ પ્રશ્નો. પ્રશ્નમાં શું આવશે? તો કે પ્રશ્નમાં આપણી પાસે બે પ્રકારના પ્રશ્નો છે. યસ નો પ્રશ્ન અને ડબલ પ્રશ્ન. આ તો તમને ખબર જ છે. યસ નો પ્રશ્નની શરૂઆત હંમેશા શેનાથી થાય છે? ડુ અથવા ડઝ વર્તમાન કાળમાં. ભૂતકાળમાં ડીડ થી થાય છે. અને વિલ. તો હવે વાત ભવિષ્યકાળની. તો ભવિષ્યકાળમાં આપણી પાસે સહાયકારક વાક્યની અંદર જ છે વિલ. તો કોઈ નવું વિલ શોધવાની જરૂર નથી. વિલ થી થશે. પછી વર્તમાન કાળમાં શું આવે છે? કર્તા વત્તા V1. ભૂતકાળમાં પણ શું આવે છે? યસ નો પ્રશ્નમાં કર્તા વત્તા V1. ભવિષ્ય કાળમાં પણ શું આવે? કર્તા વત્તા V1. પછી બધામાં અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આવા પ્રશ્નોને યસ નો પ્રશ્ન કહેવાય. હા ના માં જવાબ આપી શકાય. બરાબર. ડુ ડઝ થી શરૂ થાય તો એ વર્તમાન કાળનો પ્રશ્ન કહેવાય. એનું ગુજરાતી એ પ્રમાણે થાય. જેમ કે ડુ યુ ગેટ અપ અર્લી? તમે વહેલા ઉઠો છો? ડીડ યુ ગેટ અપ અર્લી? તમે વહેલા ઉઠ્યા? વિલ યુ ગેટ અપ અર્લી? તમે વહેલા ઉઠશો? તો ડુ ડઝ ડીડ અને વિલ હોય એ પ્રમાણે ગુજરાતીમાં ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય. બરાબર. ઓકે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીએ. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. તો આપણી ડબલ્યુ પ્રશ્નોની યસ નો વાળા પ્રશ્નોની વાક્ય રચના શું છે ભવિષ્યકાળ માટે? તો કે વિલ. જો હું તમને કહી દઉં કે જયારે અમે ભણતા ને ત્યારે વિલ અને સેલ બે આવતું. આઈ સાથે અને વી સાથે ભવિષ્ય કાળ દર્શાવવા માટે સેલ વપરાતું હતું. અને યુ વી અથવા કોઈ પણ આઈ અને વી સિવાય એટલે કે પહેલો પુરુષ સિવાય કોઈ પણ કરતા હોય કોઈ પણ બધા જોડે વિલ વપરાતું. આ બે ઓપ્શન હતા સાદા ભવિષ્ય કાળમાં.
પણ હવે ધીરે ધીરે મોડર્ન ઇંગ્લિશમાં સેલનો ઉપયોગ ભવિષ્યકાળ દર્શાવવા માટે થતો નથી. સેલના અમુક બે ત્રણ અલગ ઉપયોગ છે. કર્તવ્ય દર્શાવવા માટે શુડની જેમ વપરાય છે ઓફિશિયલ લેંગ્વેજમાં. બરાબર, તો તમે કદાચ જો ટેક્સ્ટ બુક આપડી જે કોઈ પણ ધોરણની હોય ને 6, 7, 8, 9, 10, 11 કોઈ પણ ધોરણની, એમાં આપણે લખેલું હોય છે ખબર છે ભારતની સંવિધાનની કલમ 51 ક મુજબ દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે મુજબ રહેશે. તમે જોયું છે આવું ટેક્સ્ટ બુકમાં આપડા શાળાના પાઠ્યપુસ્તકમાં 51 ક કલમ પ્રમાણે? હા હા. ઇંગ્લિશની જે બુક હોય, ઇંગ્લિશની બુક એમાં એ જે બધી ડ્યુટીઝ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ મૂળભૂત ફરજો એ ઇંગ્લિશમાં હોય છે. અને ઇંગ્લિશમાં જ્યારે ફરજ દર્શાવવાની હોય ને ત્યારે સેલ વાપરી શકાય છે આવી ઓફિશિયલ બાબતોમાં. તો તમે એ જોજો ઇંગ્લિશના જે ટેક્સ્ટ બુક છે એમાં તમને સેલ જોવા મળશે. બાકી મોડર્ન ઇંગ્લિશમાં સેલનો ઉપયોગ રેર થઈ ગયો છે, બહુ જ ઓછો, એના સિવાય ઓછો વપરાય. બરાબર, બીજું આપણે સેલ એક બે જગ્યાએ વપરાય છે, જોઈ લેશું એ જ્યારે આવશે ત્યારે. સજેશન આપવા માટે વપરાય છે, પ્લાનિંગ દર્શાવવા માટે. તો સારું, અહીંયા આપણે હા મને એમ થયું કે ચલો મારા મનમાં આવ્યું અને થયું કે કોઈને કદાચ આ સવાલ હશે ક્યાંક જોયું હોય કે સર સેલ વપરાય છે ને, તો સેલ હવે નથી વપરાતો. પણ મેં કીધું બરાબર જ હશે. શું? મને એવું હતું, ખ્યાલ હતો કે વ્હીલ અને સેલ બે આવે છે એમ, પણ હું ના ના લેટ જોઈન થઈ ને. ક્યાંય નહીં. સેલ છે એને તમે ફ્યુચર ટેન્સમાં આઈ વી સાથે ક્યાંય વપરાશે નહીં, ફ્યુચર કહેવા માટે. અને હા, એ આખું અલગ વસ્તુ છે કે આઈ અને વી સાથે સેલ વપરાતું હતું અને ધે સાથે, હી સાથે, સી સાથે, યુ સાથે વ્હીલ વપરાય છે અને વપરાતું હતું. અને આની સાથે પણ વ્હીલ વપરાય છે. પણ જ્યારે સેલ વપરાતું હતું ત્યારે આની સાથે વ્હીલ વપરાતું. પણ તમને બીજો એક ઉપયોગ કહું કે આ બધા જોડે અને આ બધા જોડે, ટૂંકમાં દરેક કર્તા જોડે જ્યારે સેલ વાપરો ત્યારે એનો મતલબ ફરજ જેવો થાય છે, અથવા ઓપિનિયન આપવા માટે કે આપણે આમ કરીએ એવા અર્થમાં થાય છે. બરાબર, તો બધા કર્તા જોડે સેલ વાપરી શકાય, પણ એ બીજા અર્થમાં વપરાય છે. ટોપિક અલગ છે, ભવિષ્યકાળ નથી આ ટોપિક. એટલે જ્યારે એની વાત આવશે ત્યારે કહેશું. અત્યારે વાત સાદા ભવિષ્યકાળની થાય છે. અને એના સિવાયનો કોઈ પણ ભવિષ્યકાળ હોય, ચાલુ હોય, પૂર્ણ હોય, ચાલુ પૂર્ણ હોય, ચારે ચાર ભવિષ્યકાળમાં ફક્ત ને ફક્ત વ્હીલ એક જ સહાયકારક છે. બરાબર, અને ભવિષ્યની ક્રિયાઓ છે પ્લાનિંગ વાળી હોય તો આપણે એક બીજી વાક્ય રચના જોઈશું, ગોઈંગ ટુ ની વાક્ય રચના. બરાબર, અમે આજે સાંજે ફરવા જવાના છીએ, તેઓ કાલે સવારે વહેલા પાવાગઢ જવાના છે. તો આવી ભવિષ્યની ક્રિયા કે જેનું પ્લાનિંગ થઈ ગયું છે ઓલરેડી કે આમ કરવાના છીએ, બરાબર, તો એના માટે will ની બદલે going to વપરાય છે, જોઈશું. પણ પહેલા અત્યારે આની વાત કરી લઈએ. will કરતા અને V1 હંમેશા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થી પ્રશ્ન છે એટલા માટે. બીજા બધા પ્રશ્નોની જેમ જ છે. જો હમણાં જ વાત કરીને આપણે સહાયકારક કે સાદા વર્તમાન કાળમાં ડુડ જ છે અને ભૂતકાળમાં ડીડ છે. આ ફરક નથી, આ પણ ફરક નથી, તો શું ફરક પડ્યો? will. તો જોઈએ આપણે ચાર ચાર શબ્દોના પ્રશ્નો, ચાર પાંચ શબ્દોના પ્રશ્નો. તમે આવશો? શું થાય આનું અંગ્રેજી? તમે આવશો? આપણે મેં વાત કરેલી, સાંભળી લો. એક મિનિટ સુમિત્રા, કે આ જે પ્રશ્ન છે એની આગળ હું શું લગાવું છું? શું તમે આવશો? તો કોઈ ફેરફાર થતો નથી. એક મિનિટ હા, કે તમે આવશો, તમે ખાશો, તમે જશો, અથવા તેઓ આ કામ કરશે. તો પ્રશ્નની આગળ શરૂઆતમાં શું લગાવો તો કોઈ ફેરફાર થતો નથી, પણ વચ્ચે લગાવો, ક્રિયાપદની આગળ વચ્ચે, તો ફેરફાર થાય છે. WH વાળો વોટ વાળો પ્રશ્ન બને છે, પણ બધામાં નથી બનતો. આમાં તમે શું લગાવો તો તમે શું આવશો તો એવો પ્રશ્ન ના હોય, પણ તમે શું બનાવશો, તમે શું ખાશો, તમે શું બોલશો તો થાય. ચાલો, આનું અંગ્રેજી શું થશે? તો સૌથી પહેલા will, Will you પછી come? હા સિમ્પલ જ છે.
આગળ આવી જાય આ will અને કર્તા ક્રિયાપદ બાજુમાં આવી જાય. પહેલા શું હતું તો કે કર્તા પછી will પછી V1 હતું. આ આપણી વિધાન હકારની વાક્ય રચના છે. અત્યારે જોઈએ આપણે વિધાન હકાર. તો એમાં શું કરવાનું will ને આગળ મૂકી દેવાનું છે તમારે. થઈ ગયું ને will કરતા V1 આ રીતે છે. વેલ્યુ કમ પ્રશ્ન થઈ ગયો તમારો. વિધાન આકારમાં will વચ્ચેથી કાઢીને આગળ મૂકી દો. શું તેઓ ખરેખર આ મેચ જોશે? તો આપણી વાક્ય રચનાને નહીં ભૂલવાની. પહેલા જે ત્રણ શબ્દો છે ને એ તો આડાઅવળા થવા જ ના જોઈએ. તો અહીંયા જોશે સે છે એટલે ભવિષ્યકાળ છે. will પછી તેઓ જે પછી ક્રિયાપદ V1 what will they what તેઓ જોશે. હવે શું આવે કર્મ શું જોશે આ મેચ this match ક્યારે ક્યાં જોશે ક્યારે જોશે ક્યાં જોશે આપેલું નથી. ક્યારે જોશે will they watch this match તો જો મેં અહીંયા એક વસ્તુ તમને ના કહી એ વસ્તુ છે ખરેખર શબ્દ. વાક્યમાં જ્યારે ખરેખર શબ્દ આવે ત્યારે ખરેખરનું રિયલી અહીંયા મૂકશું આપણે. ક્યાં મૂકશું ક્રિયાપદની આગળ. will they really watch this match આ યાદ રાખવું બરાબર. કારણ કે હંમેશા તમને આવા ક્રિયા વિશેષણ જોવા નથી મળતા. રિયલી ly વાળો શબ્દ ક્રિયા વિશેષણ છે. મોટા ભાગના શબ્દો એટલે 95% આશરે આ આંકડાને લિટરલી ના લઈ લેવો કે 100 માંથી 95 હોય જ, પણ આશરે 95% શબ્દો ly વાળા ક્રિયા વિશેષણ હોય છે. અને એનું સ્થાન છે એ શીખવું થોડું અટપટું છે, પણ તમે સામાન્ય રીતે એને ક્રિયાપદની આગળ મૂકી શકો છો. અમુક જ શબ્દો એવા હોય છે કે જેના અંતે ly હોય પણ એ ક્રિયા વિશેષણ નહીં વિશેષણ હોય છે બરાબર. એમાંથી એક એવો શબ્દ છે ફ્રેન્ડલી FRIENDLY ફ્રેન્ડલી. અથવા આજકાલ હવે ઇકો ફ્રેન્ડલી શબ્દ બહુ પ્રચલિત થયો છે. ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડોલ તો ઇકો ફ્રેન્ડલી તો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી આ શબ્દ છે વિશેષણ છે, વિશેષતા દર્શાવતો શબ્દ, ક્રિયા વિશેષણ નથી. પછી એવો બીજો શબ્દ છે કોસ્ટલી એટલે મોંઘું. એમાં પણ ly છે છતાં પણ એ વિશેષણ છે બરાબર. ઓકે સારું. એના પછી જોઈએ WH વાળો સોરી યસ નો વાળો પ્રશ્ન. શું તેને આ ડ્રેસ ગમશે? આપણે ખરીદીને લઈ તો જઈએ છીએ ગિફ્ટ આપવા માટે, પણ તેને આ ડ્રેસ ગમશે? તો ગમશે ભવિષ્યકાળ છે એટલે શું આવશે will કરતા V1 કરતા એટલે તેને ગમશે એટલે સી. મને ગમશે તને ગમશે તેને ગમશે like this dress dress like this dress. શું તેને ખરેખર આ ડ્રેસ ગમશે? will she really like this dress? really લખી શકો ખરેખર લખવું હોય તો બરાબર. ઓકે પછી શું પેલો છોકરો ખરેખર મેચ જીતશે? will sorry અહીંયા so they પેલો છોકરો that boy will that boy really really in the match
પેલા will પછી કરતા that boy પછી આપણે જોયું કે ખરેખર હોય છે તો આપણે એને ક્રિયાપદ સાથે લખીએ છીએ really win અને પછી શું જીતશે કર્મ તો મેચ અહીંયા આપણે કોઈ ચોક્કસ મેચ ની વાત કરીએ છીએ બરાબર કોઈ કોન્ટેક્સ્ટમાં સંદર્ભમાં કોઈ પ્રસંગને અનુરૂપ એટલે ધ મેચ લખ્યું છે સ્ક્રીનશોટ પાડી લો તમે થઈ ગયો સ્ક્રીનશોટ હા સર ઓકે તો તમે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ સિમ્પલ પ્રેઝન્ટ અને પાસ્ટ જે બરાબર રિવિઝન કર્યું હશે ધ્યાન રાખ્યું હશે ખબર પડી ગઈ હશે તો તમને હવે ખબર પડી ગઈ હશે કે સિમ્પલ ફ્યુચરમાં કંઈ નથી બસ એવું જ છે ફક્ત ક્રિયાપદનું રૂપ બદલાય છે ગુજરાતીમાં અને એ પ્રમાણે ઇંગ્લિશમાં will સાથે v1 આવે છે યોગ્ય જગ્યાએ જ્યાં would જ હતું did હતું ત્યાં will થઈ ગયું છે અને v1 v2 v5 હતું ત્યાં પણ v1 થઈ ગયું છે બાકી કંઈ બદલાતું નથી બરાબર ઓકે ચલો બીજું કંઈક જોઈ લઈએ હવે આ લોકો અહીં આવશે સિમ્પલ જ છે ચલો ને તો શું થશે વેલ These people આ લોકોને come here. બરાબર મારા પપ્પા આ કાર ખરીદશે નાનો છોકરો છે કે છોકરી છે એના મમ્મી પૂછે છે Will કે મમ્મી વેલ માય તમે ફાધર લખશો પણ આપણે શું ફોકસ માટે this car by this car by નહીં by this car this car. કરતા પછી Okay, ક્રિયાપદ આવે okay. કરતા પછી ક્રિયાપદ આવે હા હા. ઓકે શું વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલશે yes sir Will will કરતા students the student send will કરતા ક્રિયાપદ મોકલશે send પછી શું મોકલશે હોમવર્ક homework ઓકે શું વિદ્યાર્થીઓ ક્લાસમાં જોડાશે will the students join the class ઓકે શું તાનસેન ગીત ગાશે શું તાનસેન ગીત ગાશે will તાનસેન sing sing a song song તાનસેન રાગ દરબારી ગાશે તાનસેન રાગ દરબારી ગાશે will તાનસેન sing રાગ દરબારી એક સ્પેસિફિક વસ્તુ છે 2 4 5 10 15 રાગ દરબારી ના હોય એટલે ના આવે બરાબર will તાનસેન sing રાગ દરબારી શું રાજા અકબર તાનસેન ને બોલાવશે બોલો એનું અંગ્રેજી કરો will Raja Akbar the king Akbar come બોલાવશે બોલાવવું એટલે કોલ call કોલ એટલે બોલાવવું Tansen will the king Akbar call તાનસેન કોને બોલાવશે કર્મ છે
કર્મ આપણે શું પૂછવાથી અથવા કોને પૂછવાથી મળે? શું બોલાવશે, કોને બોલાવશે, આ વાત કરેલી આપણે, યાદ છે? હા. જ્યારે પહેલી આપણે સાદા વર્તમાન કાળમાં હોમ વાળો પ્રશ્ન ભણવાનો હતો ત્યારે આપણે વાત કરેલી, બરાબર? તો તાનસેન ને એટલે એક કર્મ છે અને રાજા અકબર કરતા છે, બરાબર? ઓકે, ચાલો. શું વિજય સર હોમવર્ક આપશે? Will વિજય સર હોમવર્ક Vijay sir હોમવર્ક give ગુડ અવાજ આવે છે. Will Vijay sir homework give? કે give homework આવશે? give મેઇન homework આવશે વસ્તુ ને? જે સ્થાન ના બદલાવો, બરાબર? ધીરે ધીરે થોડું બોલો અને ધ્યાન રાખો. લાગે ઓકે, છે. સારું છે. ભૂલો શું કરે આજે નહીં. વરસાદ આવશે? ચલો ચલો ચલો, આનું અંગ્રેજી કરો, બોનસ પોઈન્ટ. Will rain શું આજે વરસાદ? વેલ, સાચી વાત છે, વેલ આવે. પછી શું કરશો? rain બોલો બોલો. will rain this come ક્રિયા પછી ક્યાં છે? કરતા ક્યાં છે? શું આવશે એટલે વરસાદ આવશે. કમ ટુડે કોણ આવશે? કોણ કરતા એ પૂછે. શું આવશે? વરસાદ કરતા પણ છે, કરવું પણ છે. જુઓ, જ્યારે આવું હોય ત્યારે વરસાદના કિસ્સામાં, જ્યારે વાક્યમાં વરસાદની વાત થતી હોય ત્યારે કર્તા તરીકે ઈટ શબ્દ વપરાય છે. ઓકે ઓકે હા ઇમ્પર્સોનેટ સબ્જેક્ટ કહે છે ને. Will it rain આ ક્રિયાપદ છે અને એ બરોબર શબ્દ પોતે નાઉન પણ છે. અહીંયા આ શબ્દ રેન એટલે વરસાદ આવશે એક ક્રિયાપદનું કામ કરે છે. પણ હંમેશા બરોબર રેન શબ્દ ક્રિયાપદ જ હોય વાક્યમાં, જરૂરી નથી. રેન શબ્દ પોતે નાઉન પણ છે. રેન એટલે વરસાદ, બરાબર? પણ જ્યારે વાક્યમાં વરસાદ આવવાની વાત હોય ત્યારે આપણે ઈટ કરતા લખવું પડે અને ક્રિયાપદ રેન લખવું પડે. Will it rain today? કમ ટુડે કમ ના આવે મેડમ, અહીંયા કોઈ જગ્યાએ પહોંચવાનું નથી. રેન એટલે વરસાદ આવવો. આ એની અંદર બધું બરોબર આવી આ ગયું. ભેગું ડિસ્કાઉન્ટ બધું. ઓકે મેં હે ને? આવશે નું કામ કર્યું છે. આમાં GST બરોબર નથી બરોબર લાગતું, અંદર જ ઓકે ઓકે વરસાદ આવવો બંને શબ્દનું અંગ્રેજી ક્રિયાપદ થાય રેન. ઓકે, એટલે રેન સાથે કમ ના વાપરતા ત્યારે. આનો સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયો સ્ક્રીનશોટ? કોઈ બાકી છે? હવે ચલો ટાટા બાય બાય, સી યુ, આવજો. એક જ વિડિયોમાં ઘણું બધું આપણે કવર કરી લીધું. કાલે એક વિડિયોમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂરો અને પછી આપણે પ્રેપોઝિશન લઈશું, થોડાક નવા વાક્યો જોઈશું, અલગ અલગ નવા ટોપિક જોઈશું, બરાબર? ઓકે, ટાટા બાય બાય, સી યુ, આવજો. અને હા, કોઈ લોકોને જોડાવવું હોય ક્લાસમાં તો કહેજો. આમાં ઓછી ઓકે સંખ્યા થઈ ગઈ છે. મની આવે ને. સર કેટલા થયા સ્ટુડન્ટ સ્પોકન ઇંગ્લિશમાં? શું? સ્પોકન ઇંગ્લિશના કેટલા સ્ટુડન્ટ થયા છે? રેફરલ પોઈન્ટ. શું કહો છો મેડમ? પહેલા સ્પોકનમાં કેટલા સ્પોકન સ્ટુડન્ટ ઇંગ્લિશના થયા કેટલા? 1 મિનિટ વારાફરતી બોલો. એમ કે છે કે સ્પોકન સ્પોકન ઇંગ્લિશમાં કેટલા સ્ટુડન્ટ જોડાયા? કોઈ નહીં મેડમ, ઉર્વશી બેન એકલા અને બીજા એક મેડમ છે, શિકાગો વાળા છે, અમેરિકાના. એમને મહિના 2 મહિના પહેલા જોડાવાનું જ હતું, પણ એમને શું છે, પર્સનલમાં મોંઘું પડતું હતું. યુએસએ માં ડોલર કમાય છે તો પણ. ઓકે, સારું, ચલો આ વિડિયો જોતા હશે તો દાંત કાઢશે. એમને મેં ઓછી ફી કહી દીધો, પણ એટલે આ વર્ષની મેં 6000 ફી કહી છે ને, તો એમણે રેડી થયા છે કે હું પે કરી દઈશ ક્લાસ શરૂ થાય ત્યારે. બસ 2 સ્ટુડન્ટ થયા છે, બીજા બધા કોઈ સ્ટુડન્ટ તૈયાર નથી થયા. $6000 લેવા પડે. $6000 અરે લેવા પડે ત્યાં બેઠા હોય.